ખોટો ગુનો દાખલ કરવાનો આરોપ લગાવીને વિસાવદર ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પોલીસ સ્ટેશનના પીઆઈને પગે લાગતા મામલો ગરમાયો છે। વિસાવદરમાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા સહિતના સામે ફરિયાદ થતા તેમણે હારતોરા કરી વાજતે ગાજતે ધારાસભ્યના કાર્યાલયથી પોલીસ સ્ટેશન સુધી લઈ જવામાં આવ્યા હતા। આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા સહિતના પર મગફળી ખરીદ કેન્દ્રના મહિલા શ્રમિકે છેડતી અને એટ્રોસિટી સહિતની ફરિયાદ લખાવતા તેની સામે ગુનો દાખલ થયો છે। આ આગેવાનોને ખેડૂતો સહિતના લોકો સાથે વાજતે ગાજતે એટ્રોસિટી અને છેડતીના ગુનામાં પોલીસ સ્ટેશને મૂકવા ગયા હતા। ત્યાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પોલીસને રજૂઆત કરી રહ્યા છે કે અમે પ્રાંત અધિકારી, મામલતદાર, અધિક કલેક્ટર સહિતનાઓને લુખાગીરી સામે અગાઉ અવારનવાર લેખિત અને મૌખિક રજૂઆત કરી રહ્યા છે। આ બાબતના પુરાવા ધારાસભ્ય બતાવી રહ્યા હતા, છતાં પણ પીઆઈ વાત સાંભળતા નથી, જેથી ગોપાલ ઇટાલિયા પોતે પોલીસ સ્ટેશનના પીઆઈને દંડવત પ્રણામ કરીને પગે લાગી રહ્યા હોવાની ઘટના બની છે। મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર સાથે શા માટે અમારી ફરિયાદ ન લીધી? ભાજપના લુખાઓના ઈશારે ગુનાઓ દાખલ કરવામાં આવતા હોવાની રજૂઆત કરી હતી। ત્યારે શું આ વ્યક્તિઓ છેડતી કરી શકે તેવા છે? શું ત્યાં કોલેજ હતી? તેવા ધારાસભ્યના આકરા સવાલોના પોલીસ અધિકારી જવાબ આપી શકતા ન હતા। વિસાવદર પોલીસ સ્ટેશનમાં આમ આદમી પાર્ટીના આગેવાનો, ખેડૂતો અને ધારાસભ્ય સહિતનાઓ ખોટો ગુનો દાખલ કરવા મુદ્દે આંદોલન પર બેસી ગયા હતા। બાદમાં પોલીસ દ્વારા જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ સહિત 2 વ્યક્તિઓને પોલીસ વેનમાં બેસાડી જૂનાગઢમાં રજૂ કરવા મોકલ્યા હતા। વિસાવદર પોલીસ સ્ટેશને હું અમારી ટીમ સાથે આવ્યો હતો। આજથી 8-9 દિવસ પહેલા મને અને અમારા આમ આદમી પાર્ટીના વિસાવદરના અલગ અલગ કાર્યકર્તાઓને અલગ અલગ ગામના કેટલાક ખેડૂતો તરફથી એવી રજૂઆત મળી કે વિસાવદરના ટેકાના ભાવના ખરીદી કેન્દ્રમાં ખેડૂતોને ડરાવી, દબાવી, ધમકાવી પૈસા માંગવામાં આવે છે અને પૈસા ન આપો તો માલ રિજેક્ટ કરે છે। આવી રજૂઆત મળી કેટલાક ખેડૂતોને। એટલે મેં સૌથી પહેલાં, અમારી પાસે લેટર છે, મેં સૌથી પહેલાં 18 તારીખે વિસાવદરના પ્રાંત અધિકારીને ફોન કરીને રજૂઆત કરી કે મને ખેડૂતો પાસેથી આવી વિગત મળી છે, તમે જરાક ધ્યાન આપો। એણે કીધું કે હું કરું છું। પછી મેં 19 તારીખે પાછો ફોન કર્યો, ફરી વખત કરું છું। 20 તારીખે પાછો ફોન કર્યો, વળી સરકારી જવાબ। એટલે મેં થાકી કંટાળી 18 તારીખે આરએસીને ફોન કર્યો। આરએસી એટલે નિવાસી અધિક કલેક્ટર, જે જૂનાગઢ બેસે છે, એને મેં જાણ કરી કે અમારા વિસાવદરમાં ટેકાના ભાવના મગફળી ખરીદી કેન્દ્રોમાં ખેડૂતોને લૂંટવામાં આવે છે, ખેડૂતો સાથે દાદાગીરી કરવામાં આવે છે। આરએસીએ મને 18 તારીખે એવું કીધું કે હું જોઉં છું। ફરીથી મેં 22 તારીખે આરએસીને ફોન કર્યો, નિવાસી અધિક કલેક્ટર સાહેબને। ફરીથી એણે હું જોઉં છું કર્યું। ત્યારબાદ અમારા રાજુભાઈ બોરખતરિયાએ નિવાસી અધિક કલેક્ટરને 2 ફોન કર્યા। ત્યારબાદ અમારા હરેશભાઈ સાવલિયાએ ખેતીવાડી અધિકારીને 2 ફોન કર્યા। ત્યારબાદ મેં ખેતીવાડી અધિકારીને 3 ફોન કર્યા। ત્યારબાદ 24 તારીખે મેં જૂનાગઢ જિલ્લા કલેક્ટરને ફોન કર્યો અને એમના ધ્યાને મૂક્યું કે ભાઈ આવી રીતે ખેડૂતોને દબાવવામાં, ધમકાવવામાં આવે છે, દાદાગીરી થઈ રહી છે। ત્યારબાદ 24 તારીખે મેં ટેકાના ભાવની ખરીદી કરતી ઇન્ડી એગ્રો નામની કંપની છે, એના સીઈઓ માનસીને ફોન કર્યો મેં અને એમને જાણ કરી કે ભાઈ આ તમારી કંપનીના માણસો ગુંડાગીરી કરે છે, દાદાગીરી કરે છે અને ખેડૂતો પાસેથી પૈસા પડાવે છે। ત્યારબાદ પાછો એક વખત ખેતીવાડી અધિકારીને ફોન કર્યો। ત્યારબાદ પાછા હરેશભાઈ અને રાજુભાઈ બોરખતરિયાએ પણ ખેતીવાડી અધિકારીને એક વખત ફોન કર્યો। 18 તારીખથી લઈ 18, 19, 20, 21, 22, 23, 24 તારીખ સુધી સળંગ રોજે રોજ રાજુભાઈ બોરખતરિયા, હરેશભાઈ સાવલિયા અને ધારાસભ્ય તરીકે હું પોતે અલગ અલગ અધિકારીઓને ફોનથી અમે ધ્યાન દોરતા હતા, પણ એનું પરિણામ ન આવ્યું। 24 તારીખે સાંજના મેં નક્કી કર્યું કે હું લેખિતમાં ફરિયાદ આપીશ। આ મારી લેખિત ફરિયાદ છે, ધારાસભ્યના લેટર પેડ ઉપર। આ વિસાવદર પોલીસ સ્ટેશનનો સિક્કો છે। 24/12/2025 રોજ વિસાવદર પોસ્ટેમાં મેં આ ફરિયાદ લેખિતમાં આપી। એમાં મેં લખ્યું કે ટેકાના ભાવના મગફળી કેન્દ્ર ઉપર નાનું લાખાણી અને એના માણસો દાદાગીરી કરે છે અને પૈસા પડાવે છે અને ખેડૂત પૈસા ન આપે તો એને ધમકાવે છે, બોલાચાલી, ઝઘડો કરે છે। આ ફરિયાદ મેં 24 તારીખે આપી, 24 ડિસેમ્બર। આજ દિવસ સુધી વિસાવદર પોલીસે કોઈ પગલાં લીધા નહીં, કોઈ કાર્યવાહી, કોઈ તપાસ, કશું જ નહીં।
ધારાસભ્યના લેટર પેડ ઉપર ફરિયાદ આપી કલેક્ટર, પ્રાંત, આરએસી, ખેતીવાડી બધાને કીધું, જાણે કે બધાએ આ ગરીબ ખેડૂતોના જે ટેકાના ભાવમાં ભ્રષ્ટાચાર થાય એમાંથી આ બધાને કટકી મળતી હોય એવી રીતે બધાએ કામ કરવાનું બંધ કર્યું. 24 તારીખની મારી ફરિયાદ ઉપર પગલાં ન લેવાયા, પણ ગઈકાલે 28 તારીખે ટેકાના ભાવના ખરીદી કેન્દ્ર ઉપર પૈસા માંગવાની ઘટના સામે આવી અને ત્યાર પછી કોઈ ખેડૂતોએ આમ આદમી પાર્ટીને રજૂઆત કરી કે અમારી પાસે જબરજસ્તીથી બળજબરીથી પૈસા માગે છે, અમને મદદ કરો. મદદ કરવા માટે અમારી ટીમના કેટલાક કાર્યકર્તાઓ ત્યાં પહોંચ્યા તો પોલીસે અમારી ટીમના હરેશભાઈ સાવલિયા ઉપર, રવિભાઈ ડોગરિયા ઉપર અને ભદ્રેશભાઈ બાબરિયા ઉપર છેડતીનો ગુનો દાખલ કર્યો કે વિસાવદરના ખરીદી કેન્દ્ર ઉપર આવી અને આ 3 લોકોએ ત્યાં કામ કરતી મહિલાઓની છેડતી કરી. છેડતી કરવા તો કોઈ ત્યાં ગયું નથી. મૂળ મુદ્દો એ છે કે બોટાદમાં ખેડૂતો સાથે કોઈ કરદો કરે તો કરદો કરવાની રજૂઆત કરવા ગયા હોય રાજુભાઈ કરપડા કે પ્રવીણભાઈ રામ, તો કરદો કરનારા ઉપર નહીં, રાજુભાઈ અને પ્રવીણભાઈ ઉપર એફઆઈઆર થઈને અત્યારે જેલમાં. વિસાવદરની અંદર ખેડૂતો સાથે જો કોઈ બળજબરી કરે એની ફરિયાદ ગોપાલ ઇટાલિયાએ કરી તો બળજબરી કરનારા ઉપર નહીં, બળજબરીની વિરુદ્ધ લડાઈ લડનારા હરેશભાઈ, રવિભાઈ અને ભદ્રેશભાઈ ઉપર છેડતીની ફરિયાદ દાખલ થઈ. મેં પણ ફરિયાદ આપી, વિડીયો આપ્યો મેડમ, અને મેડમ માનવા તૈયાર નથી, મોઢેથી નહીં બોલે કે ભાજપની ના છે. પણ દોસ્તો, ગુજરાતની અંદર જે લોકો ખેડૂતો માટે લડે છે એને ભાજપ પકડીને જેલમાં પૂરી દે. કોઈની ઉપર 307, હરેશભાઈ ઉપર એટ્રોસિટીની કલમ લાગી. આ તો એટ્રોસિટીના કાયદાનો ભયંકર દુરુપયોગ કહેવાય. સમાજમાં ગરીબ માણસને, વંચિત માણસને રક્ષણ મળે, એના અધિકારોનું રક્ષણ થાય એટલા માટે એટ્રોસિટીનો કાયદો બનાવ્યો. અને આ ભાજપની દલાલી કરનારા લોકો અને ભાજપના એજન્ટોએ મળી અને એટ્રોસિટીના કાયદાને ભાજપની વિરુદ્ધ લડતા લોકોને ફસાવી દેવાનું એક હથિયાર બનાવવામાં આવ્યું છે. આ પણ ખોટું છે. હું સમગ્ર ગુજરાતના SC/ST સમાજને નમ્ર નિવેદન કરું છું કે આવી રીતે જો કાયદાનો દુરુપયોગ ખેડૂતો માટે લડાઈ લડતા વ્યક્તિની વિરુદ્ધમાં થાય તો આનાથી કાયદાને પણ નુકસાન થશે. ભવિષ્યમાં કોર્ટોની અંદર પણ તકલીફ પડશે, પીડિત પરિવારને ન્યાય નહીં મળે. આજ હરેશભાઈ ઉપર ખેડૂતોની લડાઈ લડો, ખેડૂતો માટે બોલો એટલે ગંભીર કલમો જેલમાં પૂરી દેવાની વાત હું ગુજરાતભરના લોકોને આ વિસાવદરના પોલીસ સ્ટેશનથી ઊભો રહીને રજૂઆત કરું છું કે જરાક બધા પોતાનો હાથમાં જગાડે, પોતાના મનને ઢંઢોળે કે આ શું ચાલી રહ્યું છે. ધારાસભ્યએ ફરિયાદ આપી, એ ફરિયાદ ઉપર અહીંના પીઆઈ કશું જ એક્શન લેવા તૈયાર નથી. પણ એક ખોટી એફઆઈઆર રાત્રે દાખલ થઈ ગઈ ને અત્યારે તો એરેસ્ટ પણ થઈ ગયા, હજુ 24 કલાક પૂરા નથી થયા. ત્યાં ભાજપના લોકોના ફોન આવે તો 24 કલાક પહેલા બધું જ થઈ જાય છે. ખેડૂત નિર્દોષ હોય, લૂંટાતા હોય, ખેડૂતમાં સાથે બળજબરી થતી હોય, અત્યાચાર થતો હોય તો કોઈ પોલીસ સ્ટેશનોમાં સાંભળવામાં આવતું નથી. આજે બધા જ ખેડૂતો, વિસાવદર પંથકના આગેવાનો બધા ભેગા મળી વાસ્તે ગાસ્તે, કેમ કે હરેશભાઈએ કોઈ છેડતી બેડતી કરી નથી, ખેડૂતોની લડાઈ લડે એના ઉપર છેડતીનો આરોપ નાખવામાં આવ્યો છે. આ વાતની ગુજરાતભરના ખેડૂતો નોંધ લે એવી વિનંતી કરું છું. જય કિસાન, જય જવાન, જય કિસાન, જય જવાન.